welcome back to Ankush family vlog. Hey Neev, hey guys કહી દો. Hey guys એમ કહી દો. તો આજે અમારે લેવા જવાનું છે માતાજીનું છત્તર, કારણ કે પેલું બાળક જ્યારે છોકરો હોય તો માતાજીને છત્તર ચડે. તો અમારા માતાજી ગામડે છે, તો ગામડે આપણે 1-2 દિવસમાં જવાનું થશે. તો આજે છત્તર લઈ આવીએ અને પછી નીવને પગે લગાડવા ગામડે 2 દિવસમાં જઈશું. ને મેં મૂકી દીધા છે પૌવા અહીંયા કરવા, અને સંદીપ વહેલા આવી ગયા છે અને નીવ સૂતો હતો, તો મારા પૌવા અહીંયા રેડી થઈ ગયા છે. ને હવે ફટાફટ નીવ ઉઠી ગયો છે ને, તો ફટાફટ હવે રેડી કરીને જઈએ. સંદીપ આવી ગયા છે ને નીવને હવે રેડી કરવાનું છે અને પછી અમે જઈશું લેવા. હે નીવ. તો સોનીની દુકાને જતાની સાથે નીવના તો હોઠ નીકળી ગયા, કારણ કે દુકાનદારો એક લાઇનસર ઊભા હતા ને, તો થોડું એને પેલું લાગ્યું હશે, પણ પછી વાંધો ન આવ્યો. અને છત્તરમાં તો બીજો કંઈ આપણે કંઈ ખ્યાલ આવતો નહોતો અને ડિઝાઇનને એવું કંઈ ખબર પડતી નહોતી, પણ આપણે એમાંથી પસંદ કરી લીધું છે. તો બહુ એકદમ નાનું પણ નહીં અને બહુ મોટું પણ નહીં, સેકન્ડ લાસ્ટ જે છત્તર છે આપણે પસંદ કરી લીધું છે અને હવે ઘરે આવતા રહ્યા છીએ લઈને. તો રાતના થયા છે 11:30 અને કાલે સવારે વહેલું ઉઠવાનું છે, કારણ કે કાલે જવાનું છે માતાજી અને સુરાપુરા એ પગે લગાડવા નીવને. તો સવારે બહુ વહેલું એટલે 4:30 ઉઠવાનું છે, કારણ કે સાડી પહેરવાની છે, તો સાડીમાં થોડી મને વાર લાગે. તો અત્યારે જાગે છે એટલે સૂવે ત્યારે આપણે સૂવાનું છે અને સવારે ઉઠવાનું છે વહેલું. નીવ હવે સૂઈ જા. ગુડ નાઇટ નીવ, ગુડ નાઇટ. તો સવારના વાગ્યા છે 6 અને રેડી થઈ ગઈ છું. 4:30 ઉઠી ત્યારે માંડ મેળ પડ્યો, કારણ કે નીવનું બધું અત્યારે એનું કમ્પ્લીટ કરવાનું હોય, મારે સાડી પહેરવાની હતી. તો હવે નીવને ઉઠાડીને ખાલી હવે એના કપડાં એને પહેરાવી દઈએ અને પછી હવે નીકળીએ અને 6-6:15 સુધીમાં નીકળી જઈશું. જો ગાંઠિયા ખાવા માટે હોલ્ડ કરી દીધો છે. તો જો આપણી ચિપ્સ, ગાંઠિયા, ચા અને આ સંભારો બધી વસ્તુ આવી ગઈ છે અને હવે આપણે નાસ્તો કરી લઈએ. કંઈક આવી ચટણી આપી છે, ભજીયામાં હોય ને એ ચટણી, પાછી ગાંઠિયામાં આપી છે જોડે. જો સંદીપને જો પાછું આ થેપલા ખાવાનું મન થયું તો એને થેપલા પાછા મગાવ્યા છે. તો અમે પહોંચી ગયા છીએ અને હવે ચોખા કરવાના છે. અને અમે જે ઘરે અહીંયા જે બધી વસ્તુ અમારે હવનની હોય ને, ત્યારે અમારે આ ઘરે છે ને રસોઈ ને એવું બધું એને અહીંયા જ રહેવાનું હોય ને રસોઈ બધું અહીંયા બને. પણ અહીંયા છે ને લોક છે એટલે આપણે બાજુના ઘરે છે ને ચોખા કરવા જઈશું. આપણે છે ને અહીંયા ચોખા કરવાના છે ચૂલા ઉપર, અને આપણે ચૂલો છે ને ક્યારેય વાપર્યો નથી. હવે આજે તો અત્યારે તો ચોખા કરવાના છે એટલે કાંઈ વાંધો નથી. તો જો આ માસી બિચારા લઈને આવ્યા છે પાણી. આ જો લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે શ્રીફળના છાલોતરા ઉતારવાની. લોખંડનું બનાવેલું છે જો. દેશી જુગાડ. હા એ વાત સાચી, લેટેસ્ટ નહીં પણ દેશી જુગાડ. ગામડામાં જુગાડ જોવા જ મળે તમને. નીવ તું ક્યાં આવી ગયો હે? ક્યાં આવ્યો? પપ્પાના ગામડે આવ્યો કે પપ્પાના ગામડે? હે ક્યાં તારું ગામ છે? હે તારું છે? તારું ઘર છે? પપ્પાનું ગામ છે. કહી દે નીવ. દાદાનું ગામ હે, દાદાનું ગામ હે, નીવના દાદાનું ગામ. તો જો ચોખા આપણા થઈ ગયા છે, તો ચોખા આપણે ધરી દઈએ, શ્રીફળ વધેરી દઈએ, દીવાબત્તી કરી દઈએ, નીવને પગે લગાડી લઈએ, પછી પ્રસાદી બધાઈને આપીને પછી આપણે થોડીક વાર બેસીને પછી હવે નીકળીએ, કારણ કે હવે બીજી જગ્યાએ પણ જવું છે, માતાજીએ જવું છે, એટલા માટે નીવને અહીંયા ફટાફટ દર્શન કરાવીને પછી સાંજે પાછા ફરવાનું છે, એટલા માટે નીકળી જઈએ. તો કંઈક આ પેઢીના નામ લખેલું ઝાડ છે, પપ્પા હોય એના છોકરા, એના દીકરા, એવી રીતે આખું ઝાડ છે. તો આમાં સંદીપનું નામ છે, એની બાજુમાં આપણે નીવનું નામ લખવાનું છે. તો અત્યારે તો આપણે પેઇન્ટિંગ ન કરાવી શકીએ, પણ જે સંદીપની જગ્યા છે એની બાજુમાં પેનથી આપણે તમે જોઈ શકો છો કે નીવ લખી નાખ્યું છે. હવે ગમે ત્યારે આપણે જ્યારે લખાવવું હશે ત્યારે ત્યાં લખાઈ જશે. આપણા સુરાપુરા દાદાને ચોખા ધરાઈ ગયા છે અને દર્શન કરી લીધા છે, નીવને પગે લગાડી લીધો છે. હવે જવાનું છે ચલાલા, અમારા માતાજીનો જે મઢ છે ત્યાં જે ઓલું છત્તર લઈ આવ્યા છીએ એ ત્યાં ચડાવવાનું છે ને ત્યાં દર્શન કરવા નીવને લઈ જવાનો છે. તો હવે ઉપડીએ ત્યાં. ચલો. અમારે અહીંયા એટલું મસ્ત ઘર છે, હું તમને અમારું ઘર બતાવું, પણ કોઈને અહીંયા રહેવું નથી. બોલો, જોવો ઘર બતાવું તમને. હો તો અમારે ઘરની હાલત તમે જુઓ કેટલું સરસ છે. જો રહેવા જેવું છે ને. બાકી એમ જો
સંદીપ રેવા જેવું છે ને ઘર હે સંદીપ અહીંયા જ રહેવા આવતો રહેવાય. બીજી જો ગાયું આવવા મળી છે ઘરમાં એવું છે અમારું ઘર કે છે હા અમારું ફાર્મ ને બાકી વખાણ બહુ થાય છે હા હા તો અત્યારે અમે જઈએ છીએ ખેતર તો આમ તો રોડ ઉપર જ છે પણ સેજ સાઈડમાં જગ્યાથી આવી રીતે છે ત્યાંથી જવાનું હોય છે જો આ અમારું ખેતર છે આમાં કયો ભાગ છે એ કઈ ખબર નથી અમને પણ આ ખેતર છે અમારું ખાલી જોઈ લ્યો તમે જો અમારું ખેતર ગામના તોરણ તમે બાંધ્યા અને અમારા ગામમાં શરૂઆત તમે કરી અને ઈ તેથી આ તમારી વાડીનો આ દહકો હતો વાત પૂછવા તેથી કોકરેટથી તમે વાડી બંધાવી ક્રોકેટ હું વાડી ગાળવાની શક્તિ નહોતી એને બદલે કોકરેટ તેથી આપણા સિમેન્ટવાળા નથી આપણે સ્લેબવાળા મકાન કરતા એવા કોકરેટથી તો વાડી બંધાવી તેથી 4-5 ભાઈઓની બધી ભેગું આખું હાલરું બધું બહુ પણ મને પડે તેથી ગણતરી નહોતી અટાણે આજે સમય આવી ગયો કોઈ વસ્તુની ગણતરી નહીં ભાઈઓમાં ભેગા કામ કરે હળે મળે ખાય પી મજા કરે વાડ ને એ ઢાંઢા જાંબલા ને એ બધી તેથી તો એ બહુ દહકો હતો અહીંયા જમવા માટે આવી ગયા છીએ પેલા જમી લઈએ ને પછી માતાજીએ જઈશું તો જો જમવામાં છે ગુજરાતી થાળી સેવ ટમેટાનું શાક છે આ કયું છે ઢોકળીનું શાક છે બટેકાનું શાક છે અને આ ઊંધિયું છે પાપડ છે દાળ છે અને રોટલી ચલો જમી લઈએ આ જો સંભારા છે આ કેનો કોબીનો સંભારો છે ડુંગળી ઓળ અને મરચા રાયતા આપણે આ બાજુ આવીએ ને એટલે કોઠી આઈસ્ક્રીમ બહુ જ મળે તો છે ને કોઠી આઈસ્ક્રીમ આપણે મગાવી દીધો છે ને અત્યારે 4 વ્હીલમાં જ ખાઈએ છીએ કારણ કે નીવ સૂતો છે એટલે બહાર નીકળ્યા નથી તો જો અમે મારા મામાના ઘરે આવી ગયા છીએ કેરિયા ચાડ અને જો એના મમ્મીના મામા છે મામાના મામા જો વાત કરે છે એમ કે છે કે આ રવિવાર અહીંયા ઓલા રવિવાર ત્યાં અમદાવાદ અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં